તો સિંહ રાશિના તમામ જાતકોને રાહુ અને કેતુનું આ ગોચર પરિવર્તન કયા પ્રમાણે રહેવાનું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. રાહુ દેવતા સપ્તમ સ્થાનમાં અને કેતુ દેવતા તમારા લગ્નમાં ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે. તો તે શું સૂચવે છે? તે ક્લિયરલી સૂચવે છે કે આ સમય થોડોક હવે પોતાના લાઈફ પર, પોતાના રિલેશનશિપ પર ધ્યાન રાખવાનો સમય આવી ચૂક્યો છે. નહીં તો તમારું પણ લાઈફ, તમારું જીવન, તમારો રિલેશનશિપ, બિઝનેસ રિલેશનશિપ હોય કે પછી તમારા મેરેજ રિલેશનશિપ, લવ રિલેશનશિપ જે હોય છે તે અચાનક જ એક મૂવીના જેવા બની ગયા છે. એટલે કે અનપ્રેડિક્ટેબલ થઈ રહ્યું છે. હવે આ સમયમાં તમારા રિલેશનશિપમાં તું મેં વધારે થવાનો સમય આવી ચૂક્યો છે. તમારા મોબાઈલના પાસવર્ડ તમારા લાઈફ પાર્ટનરને શેર કરવાનો આ સમય આવી ચૂક્યો છે. નહીં તો વગર કામના જે ડાઉટ, શંકા કુશંકા થશે તે તમને તકલીફ પહોંચાડશે. અને જે હેલ્ધી રિલેશનશિપ હતા તે હેલ્ધી રિલેશનશિપમાં દરરોજના ઝઘડા અને ત્યારબાદ ટેમ્પરરી ઓર પરમેનન્ટ સેપરેશન પણ તે બતાવેલું છે.